ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 8 બાયનોમિયલ થિયરમમાં ઉદાહરણ 6 અને ઉદાહરણ 12 જોવાના છીએ. ઉદાહરણ 6, સાબિત કરો કે 1 + x હોલ રેઝ ટુ 2n ના વિસ્તરણનું મધ્યમ પદ મોટા બ્રેકેટમાં 1.3.5 2n - 1 upon n ફેક્ટોરિયલ બ્રેકેટ ઓવર ઇન્ટુ 2n ઇન્ટુ x⁻n છે, જ્યાં n ધન પૂર્ણાંક છે. ચાલો, 2n યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. 1 + x હોલ રેઝ ટુ 2n ના વિસ્તરણમાં કુલ પદો કેટલા થશે? તો કે 2n + 1 બરાબર છે. ઓકે, માટે તેનું મધ્યમ પદ કોણ થશે? તો કે n + 1 મો પદ. બરાબર છે, ખ્યાલ આવે છે? આ n + 1 + n બરાબર છે. આમ 2n + 1 ને મેં લખી દીધા છે. અને પછી સમજાય છે કે આમથી જાવ તો પણ n + 1 નું પદ ને આમથી જાવ તો પણ n + 1 નું પદ. ઓકે, ચાલો થઈ ગયું. અથવા સૂત્રનો ઉપયોગ કરવો છે તો તમને ખબર જ છે, આ એક રીત થઈ ગઈ. સૂત્ર આપણું શું આવે છે કે n યુગ્મ પ્રાકૃતિક સંખ્યા તો મધ્યમ પદ બરાબર n/2 પ્લસ 1 મો પદ થશે. બરાબર છે. હવે n ને બદલે અહીંયા કોણ છે? 2n લેવાના છે. અહીંયા હું લખી દઉં twice n તો પણ આવી ગયું n + 1 નું પદ. બરાબર છે. ઓકે, આટલું કમ્પ્લીટ કરી દો. ઓકે, 1 + x હોલ રેઝ ટુ 2n ના વિસ્તરણમાં મધ્યમ પદ = 2n + 1 નંબર 1 થશે. હવે 1 + x હોલ રેઝ ટુ 2n ના વિસ્તરણમાં tr + 1 = અહીંયા જોવાનું સંખ્યા કઈ છે? 2n 2ncr ઇન્ટુ 1 રેઝ ટુ 2n - r ઇન્ટુ x⁻r 1 ની કોઈ પણ ઘાત જવાબ 1 આવશે = 2ncr x⁻r નંબર 2. 1 અને 2 પરથી tn + 1 = tr + 1 માટે n = r માટે r = n નંબર 2 માં લેતા. બરાબર છે. ઓકે, માટે tn + 1 = 2ncn ઇન્ટુ x⁻n. બરાબર છે. ઓકે, હવે આગળ આપણે સાદુરૂપ આપશું. તમે આટલું લખી લો. ઓકે, તો tn + 1 = 2n ફેક્ટોરિયલ upon 2n - n ફેક્ટોરિયલ ઇન્ટુ n ફેક્ટોરિયલ ઇન્ટુ x⁻n. બરાબર છે. ઓકે, કુલ આ 2n ફેક્ટોરિયલ કુલ કેટલા પદ છે? 2n. તો એને આપણે 2n થી 1 સુધીના ક્રમિક ગુણાકાર લખી દઈએ છીએ. એટલે 2n - 1 2n - 2 2n - 3 2n - 4 4 * 3 * 2 * 1. ઓકે, અપોન આ n ફેક્ટોરિયલ થશે સાદુરૂપ તો n * n - 1 અપ ટુ 2 * 1 લખી દીધું છે. આ n ફેક્ટોરિયલ m ને એમ રાખ્યા છે. બરાબર. ઓકે, બ્રેકેટની બહાર x⁻n તો છે જ. હવે હું શું કરું છું કે આમાંથી યુગ્મ પદ 2n 2n - 2 2n - 4 4 * 2 એમ એક બ્રેકેટમાં લઈ લઉં છું અને અયુગ્મ પદોને બીજા બ્રેકેટમાં લઈ લઉં છું. હવે તમે જો કે કુલ પદો કેટલા છે? 2n. ઇટ મીન્સ કે n પદો 2n માંથી n પદો યુગ્મ અને n પદો અયુગ્મ થશે તો જ કુલ 2n પદ થવાના છે. ઓકે, ચાલો લખી લો આટલું. માટે tn + 1 = તો આ તમારા કુલ પદો કેટલા છે? n. બધામાંથી હું 2 કોમન કાઢું છું. એટલે 2 કેટલી વાર જશે? 2 * 2 2n ટાઈમ્સ. એટલે ડાયરેક્ટ લખું છું 2n. બરાબર છે. ઓકે, n * n - 1 * n - 2 2 * 1. સમજાય છે? ઓકે, એટલે 2n માં લખી દે છે. ચાલો, આ એક તમારું પદ છે, એમાંથી 2 કાઢ્યા. આમ કુલ તમારા કેટલા પદો છે? n. તો પ્રત્યેકમાંથી હું 2 કોમન કાઢું છું. ઓકે, બીજા બ્રેકેટમાં 2n - 1 2n - 3 3 * 1 into
x રેઝ ટુ n ક્લિયર આખાના છેદમાં n into n minus 1 n minus 2 dot dot 2 into 1 into n factorial તો તમે જોઈ શકો છો કે આ બેઠો બ્રેકેટ જશે અંશ is exactly greater than 0 છેદ is exactly greater than 0 ઓકે આપણે આટલું કમ્પ્લીટ કરી દો ઓકે માટે tn plus 1 is equal to અને આપણે વ્યવસ્થિત લખી દઈએ તો 1.3 ડોટ ડોટ 2n minus 3 2n minus 1 into 2 raised to n into x raised to n upon n factorial બરાબર છે મધ્યમાં આપણે આ સાબિત કરવાનું હતું જે માંગેલ મધ્યમ પદ છે n belongs to capital N ઓકે પ્રકરણ ઉદાહરણ 12 જોઈશું બતાવો કે 1 plus x whole raised to 2n ના વિસ્તરણના મધ્યમ પદોનો સહગુણક એ 1 plus x whole raised to 2n minus 1 ના વિસ્તરણના મધ્યમ પદોના સહગુણકોના સરવાળા જેટલો છે ઓકે તો 1 plus x whole raised to 2n ના વિસ્તરણમાં કુલ પદ કેટલા છે 2n plus 1 માટે મધ્યમ પદ શું થશે tn plus 1 આમથી પણ n plus 1 નું પદ ને આમથી પણ n plus 1 નું પદ અથવા સૂત્ર મૂકવું હોય તો મધ્યમ પદ is equal to 2n by 2 plus 1 મું પદ આવી ગયું n plus 1 મું પદ બરાબર 2n તમારું યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે ઓકે ચાલો લખ્યું આટલું તો આ નંબર 1 અને નંબર 2 પરથી તમે જો તો n બરાબર 8 હશે તો r equal to n આપણે નંબર 2 માં મૂકી દઈએ છીએ તો tr plus 1 is equal to 2ncn into x raised to n માટે x raised to n નો સહગુણક is equal to 2ncn નંબર 4 ઓકે લખી લો 1 plus x whole raised to 2n minus 1 માં કુલ પદો 2n minus 1 plus 1 is equal to twice n થશે ઓકે મધ્યમ પદો is equal તો શું આવશે 2n minus 1 અયુગ્મ છે plus 1 by 2 મું પદ અને 2n minus 1 plus 1 by 2 plus 1 મું પદ બરાબર છે ઓકે એટલે આપણને શું મળી ગયું આ 2n by 2 n મું પદ અને n plus 1 મું પદ તો આ બે મધ્યમ પદો થશે લખી લો તો 1 plus x whole raised to 2n માં મધ્યમ પદો tn અને tn plus 1 થશે 1 plus x whole raised to 2n ના વિસ્તરણમાં tr plus 1 is equal to 2n minus 1 cr into 1 raised to 2n minus 1 minus r into x raised to r 1 ની કોઈ પણ ઘાતાંક એ 1 જ આવવાનું છે એ સાદુરૂપ આવી ગયું 2n minus 1 cr into x raised to r એને નંબર 6 કહીશું ઓકે હવે 5 અને 6 પરથી કમ્પેર કરો તો tn is equal to tr plus 1 અને tn plus 1 is equal to tr plus 1 તો r is equal to n minus 1 અને r is equal to n એ મળશે જેની વેલ્યુ આપણે 6 માં મૂકશું ઓકે લખી દો માટે છમાં લેતા t n minus 1 plus 1 is equal to 2n minus 1 c n minus 1 into x raised to n minus 1 r is equal to n छमा लेता t n plus 1 is equal to 2n minus 1 c n is equal to x raised to n बराबर છે ઓકે ચાલો માટે x raised to n minus 1 નો સહગુણક વત્તા
x રેસ ટુ n નો સહગુણક ઇઝ ઇક્વલ ટુ 2n 1c n 1 વત્તા 2n 1c n બરાબર. આ થશે. હવે એનું આપણે સાદુરૂપ આપશું. ઓકે, અને આપણને સાબિત કરવાનું કીધું છે કે 1 x હોલ રેસ ટુ 2n ના વિસ્તરણમાં મધ્યમ પદનો સહગુણક તો એ આપણો કેટલો આવેલો છે x રેસ ટુ n નો સહગુણક આપણને twice n cn મળી ગયેલો છે બરાબર. તો એ 1 x હોલ રેસ ટુ 2n 1 ના વિસ્તરણના મધ્યમ પદના સહગુણક જેટલો થવો જોઈએ. ઇટ મીન્સ કે આપણે અનુસાદરૂપ આપશું એ કોના બરાબર થવું જોઈએ 2ncn બરાબર થવું જોઈએ. એવું કંઈક આપણે સાબિત કરવાનું છે. ઓકે, લખી દો. તો તમને ખબર છે NCR વત્તા NCR -1 તો n + 1CR. તો આ સૂત્ર મુજબ આપણે એ કિંમત મૂકીએ તો 2n - 1 + 1cn એટલે 2ncn. તે કોણ છે x રેસ ટુ n નો સહગુણક માટે 2ncn = 2n - 1c n - 1 + 2n - 1cn બરાબર છે. માટે 1 + x હોલ રેસ ટુ 2n ના વિસ્તરણના મધ્યમ પદનો સહગુણક એ 1 + x હોલ રેસ ટુ 2n - 1 ના વિસ્તરણના મધ્યમ પદોના સહગુણકોના સરવાળા બરાબર થાય છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.